એ હાલો હાલો, સુરત આવી ગયું હો. મારું બેટું આ સુરત શહેરમાં નકરા બંગલા દેખાય છે. એલા 10 વર્ષ પહેલા એ નકરા ખેતર જ હતા. એમ? એટલે ઓલા રમલાને તે ફોન કર્યો કે નહીં? હજી કેમ દેખાતો નથી? એલા ટાટિયા કાક નો ભાંગી નાખતો. એ રામ રામ કાકા. એ રામ રામ. સુખીરો. એટલે રમલા તું મારા બેટા કઈ ઓળખાતો જ નથી કા? વાહ ભાઈ વાહ, આ લાડી વાડી ને ગાડી, આહા. એલા પ્રાગજી, પાર્ટી જોરમાં લાગે છે. તે જોરમાં જ હોય ને કાકા. આ લક્ષ્મીનારાયણ રેસિડેન્સીમાં બુકિંગ કરાવતાની સાથે જ બધું બદલાઈ ગયું છે. એમ? એનો મતલબ કે તારા ઉપર લક્ષ્મીનો વરસાદ થયો કા? હે? અને નારાયણ ભગવાનની કૃપા થઈ. હે? હા ઓ કાકા. એવું તે શું છે લક્ષ્મીનારાયણ? શ્રી લક્ષ્મીનારાયણ રેસિડેન્સી 1236 અને 1836 માલ સાથેના ઘરનું સુંદર આયોજન. શ્રી લક્ષ્મીનારાયણ રેસિડેન્સી, જ્યાં આવતાની સાથે જ તમને મળશે પોઝિટિવ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ તથા રહેવાનો અનેરો આનંદ. કારણ કે ત્યાં છે અનેક સુવિધાઓ, જેમ કે મંદિર, આરસીસી રોડ, ગઝેબો, કોમન આરઓ ફિલ્ટર પ્લાન્ટ, જોગિંગ ટ્રેક, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા તથા સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન, કમ્પાઉન્ડ વોલ, ગ્રીન માર્બલ સેન્ડવિચ પ્લેટફોર્મ અને ત્યાં જનરેટર તથા પાર્ટી પ્લોટની સુવિધા તો છે જ. સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને એને પ્લાન પાસ. અને હા, સરળ હપ્તા તો ખરા જ. તો આવો અને વસાવો તમારા ઘરનું ઘર. તો લો આ પૈસા અને કરો લક્ષ્મી નારાયણમાં અમારું બુકિંગ. શ્રી લક્ષ્મીનારાયણ રેસિડેન્સી. અરે તમને કહું છું, તમે પણ જલ્દી આવો ને લક્ષ્મીનારાયણ રેસિડેન્સીમાં ઘરનું ઘર વસાવો. હા, પછી કેતા નહીં કે દેશવાળા લખાઈ ગયા ને સુરત વાળા રહી ગયા કા? લક્ષ્મીનારાયણ રેસિડેન્સી, a developers by ગોપીનાથજી ગ્રુપ, બ્લોક નંબર 195, રામવાટિકાની બાજુમાં, કેનાલ રોડ, વેલંજા, જિલ્લો સુરત.